भाई यहाँ पर पैनल के अंदर भी दिया हुआ है, इसमें जो भी पैनल के अंदर पैरामीटर्स हैं वो भी चल रहे हैं किलोवाट। ભાઈ મોહનભાઈ ડાંગરિયા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના અત્યારે પ્રમુખની હું જવાબદારી નિભાવું છું. જામનગર ટેકફેસ્ટ 2024નું મેઇન આયોજન મુખ્ય કારણ એ છે કે જામનગર બ્રાસપાટની અંદર જે નવી નવી મશીનરીઓની જરૂરિયાત છે એ જરૂરિયાત આપણા ઘરના આંગણે મળી રહે. અને અત્યારે લગભગ આ ટેકફેસ્ટની અંદર લાઈવ 500થી વધારે મશીનો રાખવામાં આવ્યા છે અને 250 કે પોણા 300થી પણ વધારે સ્ટોલ છે. એટલે આ ઘર આંગણે બધી જ પ્રકારની મશીનરી મળી રહે અને પોતાનો ટાઈમ પણ બચશે એટલે અને આર્થિક રીતે પણ ફાયદો થશે. કારણ કે નકર લોકો અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન એટેન્ડ કરતા હોય છે, જોવા જતા હોય છે, ત્યાં જવા માટે ખર્ચો પણ થતો હોય છે અને ટાઈમ પણ વેડફાતો હોય છે. એને અનુલક્ષીને બ્રાસ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને, બ્રાસ ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે. દાખલા તરીકે સીએનસી છે, વીએમસી છે, ફર્નેસ ઇન્ડેક્સ છે, ટૂલિંગ છે, અનેક પ્રકારના આવા મશીનો રાખી અને ઘર આંગણે જ આ જો બધી મશીનરી કંપનીઓ પ્રોવાઈડ કરે તો ઉદ્યોગકારોને ઘણો ફાયદો થાય અને આપણો બ્રાસ ઉદ્યોગ છે જે જામનગરનો તે ખરેખર જે વૈશ્વિક હરીફાઈની અંદર જો કોમ્પિટિશન એવડી બધી મોટી છે તો ક્વોલિટી અને ક્વોન્ટિટીના હિસાબે તેને પરવડે, ખર્ચમાં પણ પરવડે એટલા માટે આપણે અહીંયા આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખરેખર આ જામનગર બ્રાસ ઉદ્યોગ માટે સોનેરી તક છે. હરિયાણા અલગ અલગ સ્ટેટની અંદરથી એટલે કે હરિયાણા, પંજાબ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુના, ત્યાર પછી રાજસ્થાન અને ગુજરાતના અનેકવિધ સિટીની અંદરથી સ્ટોલ ધારકો આવ્યા છે અને ખરેખર સ્ટોલ ધારકો પણ એટલા ખુશ છે કે અમારો બિઝનેસ અહીંયા ખૂબ જ રીતે વધશે એવું દૃઢપણે એ લોકો પણ એવું માને છે. अगर आपके पास मान लीजिए मल्टीपल फर्नेसेस हैं तो अगर आप प्लांट में नहीं है या आप वहाँ से किसी को देखना चाहते हैं तो ये आपके मोबाइल पे